નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાડગીળ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. જોઈએ અત્યારની હેડલાઇન્સ. સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી યોજાશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને 13 અને 14 ઓગસ્ટે સંસદનું કોઈ સત્ર થશે નહીં. ચોમાસું સત્રમાં અનેક બિલ પસાર કરવાની અપેક્ષા. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ દરમિયાન દેશના પૂર્વીય, મધ્ય, ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી. આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વીય મધ્યપ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી. હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહ્યો છે ભારે વરસાદ. ઉત્તરાખંડમાં અલકનંદા નદી વહી રહી છે ભયજનક સપાટીએ. ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ. વડગામમાં 9 ઇંચ અને પાલનપુર ખેડ બ્રહ્મામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. પાલનપુર અમદાવાદ હાઈવે પર 4 કિલોમીટરનો ટ્રાફિક જામ. વડગામ, પાલનપુર, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડામાં ભારે વરસાદ. કેદારનાથના સોનપ્રયાગમાં ભૂસ્ખલનથી ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને એસડીઆરએફ રેસ્ક્યુ કરી બચાવ્યા. કેદારનાથ ધામ યાત્રા હંગામી ધોરણે સ્થગિત. ભારતમાં ડેન્ગ્યુના નિવારણ માટે આગામી 2 વર્ષમાં સ્વદેશી રસી ઉપલબ્ધ થશે. આઈસીએમઆરની માહિતી. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર અને ખેડૂત પ્રશ્નોને લઈને વિપક્ષના સદસ્યોએ સરકારના વિરોધમાં વિધાનસભા પરિસરની સીડીઓ પર ઘોષણાઓ આપીને આંદોલન કર્યું. રામાયણની પહેલી ઝલક. રણબીર કપૂર અને યશનો લુક 3 મિનિટના શાનદારી પરિચય વિડીયો દ્વારા જાહેર. તો આ હતી આજની હેડલાઇન્સ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.